વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ પ્રશ્નો જોવા માટે કેજે એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 1 ખાલી જગ્યાઓ। પહેલું CaOH ટ્વાઇસ એટલે કે આપણે એને કહીએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દિવાલ પર ખાલી જગ્યાનું પાતળું સ્તર બનાવે છે। તો આપણે કહી શકાય કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને કેલ્શિયમ કાર્બોનેટ બનાવે એટલે કે CaCO3 બનાવે છે। પરિણામે આપણે કહી શકાય કે દિવાલ ઉપર ચમક આવે છે। બીજું, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોના બંધ તૂટવા માટે ઉષ્માની જરૂર પડતી હોય તો તેને શું કહેવાય? તો કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। જો ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો ઉષ્માક્ષેપક અને જો ઉષ્માની જરૂર પડતી હોય તો આપણે કહી શકાય કે ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। રેડોક્સ પ્રક્રિયામાં જે પદાર્થનું રિડક્શન થાય તેને ખાલી જગ્યા કરતા કહેવાય છે। તો જેનું રિડક્શન થાય એ પદાર્થને ઓક્સિડેશન કરતા તરીકે ઓળખવામાં આવે છે। જો અહીંયા એવું લખેલું હોય કે ઓક્સિડેશન થાય છે તો એ પદાર્થને રિડક્શન કરતા તરીકે ઓળખવામાં આવે છે। મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ ખાલી જગ્યા ઉદ્ભવે છે। તો મેગ્નેશિયમ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ કે MgO ઉત્પન્ન થાય છે। પાંચમું, જો અસમતોલિત રાસાયણિક સમીકરણની બંને તરફના દળ સમાન ન હોય તો તેવા રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટેનું આપણે કહી શકાય કે અસમતોલિત સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે। છઠ્ઠું, કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં ખાલી જગ્યાનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી। આ નિયમને દળ સંચયનો નિયમ તરીકે આપણે ઓળખીએ છીએ કે દ્રવ્ય અથવા દળનું સર્જન પણ થતું નથી કે વિનાશ પણ થતો નથી। સાતમું, રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવાની સામાન્ય પદ્ધતિને ખાલી જગ્યા પદ્ધતિ કહેવાય છે। તો એ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। આઠમું, પાણીમાં બનાવેલા દ્રાવણમાં પ્રક્રિયક અથવા નિપજ હાજર હોય તો ખાલી જગ્યા શબ્દ લખાય તો એને લખાય આપણે જલીય અથવા ઇંગ્લિશમાં એક્યુ લખેલું હોય એક્વાઇસ તરીકે ઓળખવામાં આવે છે। નવમું, એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તેને ખાલી જગ્યા કહે છે। તો એ પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। બોર્ડની પરીક્ષામાં ગઈ વખતે સંયોગીકરણની પ્રક્રિયા જે પૂછાયેલી આના 2023માં। 10મું, કુદરતી વાયુનું સળગવું કે દહન એક ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે। તો આ છે એ સંયોગીકરણની પ્રક્રિયા છે, બરાબર? કે કુદરતી વાયુનું સળગવું એટલે આપણે સંયોગીકરણ પ્રક્રિયા નહીં પરંતુ આપણે કહી શકાય કે કુદરતી વાયુમાં મિથેન હોય તો આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। કઈ છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। હવે કુદરતી વાયુમાં મિથેન એટલે કે CH4 પ્લસ સળગવું એટલે કે ઓક્સિજન એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે। તો 10મામાં જવાબ આવશે ઉષ્માક્ષેપક। શું આવશે? ઉષ્માક્ષેપક। તો આવા જ વિજ્ઞાન સાથે આપણે સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી વિષયના પણ MCQ લઈને ટૂંક સમયમાં આવી રહ્યા છે। તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને આવા જ વિડીયો જોતા રહો।